મિત્રો, આજે આપણે ટાટ મેન્સ એક્ઝામ માટે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, માઇક્રો ટીચિંગની સંકલ્પના સમજાવો. પ્રસ્તાવના: માઇક્રો ટીચિંગ એ શિક્ષક તાલીમની એવી પદ્ધતિ છે જેમાં શિક્ષક નાના જૂથ, ઓછા સમય અને મર્યાદિત વિષય વસ્તુ દ્વારા કોઈ એક શિક્ષણ કૌશલ્યનો અભ્યાસ કરે છે. વ્યાખ્યા: ડ્વાઇટ વી એલનના મત મુજબ માઇક્રો ટીચિંગ એ શિક્ષણ કૌશલ્યનો અભ્યાસ અને સુધારણા કરવાની તાલીમ પદ્ધતિ છે. મુખ્ય મુદ્દા: માઇક્રો ટીચિંગનો સમયગાળો લગભગ 5 થી 10 મિનિટ. 5 થી 10 વિદ્યાર્થીઓ. એક જ કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે, પ્રતિસાદ આપવામાં આવે છે, ફરી સુધારીને પાઠ લેવાય છે. મહત્વ: શિક્ષણ કૌશલ્ય વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે, ભૂલો સુધારવાની તક મળે છે, અસરકારક શિક્ષણ શક્ય બને છે. પ્રશ્ન નંબર 2, સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ વચ્ચેનો તફાવત જણાવો. સામાન્ય હેતુ વ્યાપક હોય છે. લાંબા ગાળાનો હેતુ સમગ્ર વિષયને ધ્યાનમાં રાખે છે. સામાન્ય હેતુ માપી શકાતા નથી, તે માત્ર શિક્ષક કેન્દ્રિત હોય છે. વિશિષ્ટ હેતુ તે ચોક્કસ અને સ્પષ્ટ હોય છે. વિશિષ્ટ હેતુ તાત્કાલિક હેતુ છે, માત્ર એક પાઠને ધ્યાનમાં રાખે છે. તે માપી શકાય છે અને વિદ્યાર્થી કેન્દ્રિત છે. પ્રશ્ન નંબર 3, શ્રવણ કૌશલ્ય સમજાવો. અર્થ: ધ્યાનપૂર્વક સાંભળીને અર્થગ્રહણ કરવાની ક્ષમતાને શ્રવણ કૌશલ્ય કહે છે. મહત્વ: ભાષા શીખવાનો પ્રથમ આધાર યોગ્ય ઉચ્ચારણ શીખવવામાં મદદરૂપ. સમજ શક્તિનો વિકાસ, સંવાદ કૌશલ્યમાં વધારો, વિકાસની પ્રવૃત્તિઓ, વાર્તા સાંભળવી, કવિતા સાંભળવી, પ્રશ્નોત્તરી, ઓડિયો સાંભળીને જવાબ આપવો. 4, લેખન કૌશલ્યના વિકાસની પ્રવૃત્તિ: અક્ષર લેખન, શબ્દ લેખન, વાક્ય રચના, ચિત્ર વર્ણન, નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, સંવાદ લેખન, શ્રુત લેખન, સંક્ષેપીકરણ. પ્રશ્ન નંબર 5, આગમન અને નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત. આગમન પદ્ધતિમાં ઉદાહરણથી નિયમ તરફ, નિગમન પદ્ધતિમાં નિયમથી ઉદાહરણ તરફ. આગમન પદ્ધતિમાં વિદ્યાર્થી સક્રિય હોય છે, જ્યારે નિગમન પદ્ધતિમાં શિક્ષક સક્રિય હોય છે. આગમન પદ્ધતિ શોધ આધારિત છે, નિગમન પદ્ધતિ સમજાવટ આધારિત. આગમન પદ્ધતિમાં વધુ કાયમી જ્ઞાન છે, નિગમન પદ્ધતિમાં ઝડપથી શિક્ષણ થાય. આગમન પદ્ધતિમાં સમય વધુ લાગે, જ્યારે નિગમન પદ્ધતિમાં સમય ઓછો લાગે. પ્રશ્ન નંબર 6, પ્રકલ્પ પદ્ધતિ સમજાવો. અર્થ: વિદ્યાર્થીઓને કોઈ કાર્ય આપીને અનુભવ દ્વારા શીખવવાની પદ્ધતિને પ્રકલ્પ પદ્ધતિ કહે છે. પગલાં: સમસ્યાની પસંદગી, આયોજન, અમલીકરણ, અહેવાલ, મૂલ્યાંકન. મહત્વ: સ્વાધ્યાય વિકસે, સર્જનાત્મકતા વધે, સહકારની ભાવના વિકસે, જીવનોપયોગી શિક્ષણ મળે. 7, વાંચન કૌશલ્યની સંકલ્પના અને મહત્વ. સંકલ્પના: લખાણ વાંચીને તેનો અર્થ સમજવાની ક્ષમતાને વાંચન કૌશલ્ય કહે છે. મહત્વ: જ્ઞાનમાં વધારો, ભાષા વિકાસ, શબ્દ ભંડોળ સમૃદ્ધ બને, વિચાર શક્તિ વધે, આત્મ અભ્યાસની ટેવ પડે. 8, પ્રત્યાયન એટલે શું? અર્થ: શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિચારો, માહિતી અને ભાવનાઓનું અસરકારક આદાન પ્રદાન પ્રત્યાયન કહેવાય છે. ઘટકો: સંદેશક, સંદેશ, માધ્યમ, ગ્રાહક અને પ્રતિભાવ. 9, સેતુપાઠ એટલે શું? સેતુપાઠ આયોજન. અર્થ: નવા પાઠ પહેલાં વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવાની પ્રક્રિયાને સેતુપાઠ કહે છે. સેતુપાઠ આયોજનનું ઉદાહરણ: વિષય ગુજરાતી, ધોરણ 8, પાઠ વૃક્ષોનું મહત્વ. પ્રશ્નો: તમે કયા કયા વૃક્ષો જોયા છે? વૃક્ષો આપણને શું આપે છે? વૃક્ષો કેમ જરૂરી છે? સાધન: ચિત્ર. પરિણામ: વિદ્યાર્થીઓ નવા પાઠ માટે તૈયાર થાય. 10, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું આયોજન. કૌશલ્ય: પ્રશ્ન પ્રવાહિતા, વિષય ગુજરાતી, ધોરણ 8, સમય 7 મિનિટ. હેતુ: વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ વિકસાવી, પ્રશ્નોના જવાબ આપવાની ક્ષમતા વધારવી. પ્રશ્નો: કવિતાનું શીર્ષક શું છે? કવિ કોણ છે? કવિતાનો મુખ્ય ભાવ શું છે? તમને કવિતામાં શું ગમ્યું? મૂલ્યાંકન: વિદ્યાર્થીઓના જવાબોના આધારે. 11, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની સંકલ્પના અને મહત્વ.
સંકલ્પના શિક્ષકના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ વિદ્યાર્થી સ્વાધ્યાય કરે તેને નિરીક્ષિત અભ્યાસ કહે છે. મહત્વ: સ્વાધ્યાયની ટેવ પડે, શંકાનું તાત્કાલિક નિવારણ, આત્મવિશ્વાસ વધે, વ્યક્તિગત ધ્યાન મળે. 12. માતૃભાષા શિક્ષણ એટલે શું? તેનું મહત્વ. અર્થ: વિદ્યાર્થીની પ્રથમ ભાષા દ્વારા આપવામાં આવતું શિક્ષણ એટલે માતૃભાષા શિક્ષણ. મહત્વ: સરળતાથી સમજાય, વિચારશક્તિનો વિકાસ, સાંસ્કૃતિક મૂલ્યોનું જતન, આત્મવિશ્વાસમાં વધારો, અન્ય ભાષા શીખવામાં સરળતા. 13. શ્યામફલક કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: અક્ષરો સ્પષ્ટ અને સુંદર લખવા, સીધી લીટીમાં લખવું, યોગ્ય કદના અક્ષરો લખવા, જરૂરી મુદ્દાઓ જ લખવા, વિવિધ રંગની ચોકનો ઉપયોગ કરવો, શ્યામફલક સ્વચ્છ રાખવો, વિદ્યાર્થીઓ તરફ મોં રાખીને સમજાવવું, જોડણીની ભૂલો ન કરવી, ચિત્રો સ્પષ્ટ દોરવા, લખાણને સુવ્યવસ્થિત ગોઠવવું. થેન્ક યુ.